મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રોલ થતો એક વિડીયો અચાનક કરોડો આંગળીઓને રોકી દે છે. જ્યારે પથ્થર કે ધાતુની એક મૂર્તિ સામે દૂધથી ભરેલી ચમચી જાય અને જોતજોતામાં એ દૂધ મૂર્તિ પી જાય ત્યારે જોનારની આંખો પણ પહોળી થઈ જાય. આવી જ ઘટના સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. સોશિયલ મીડિયાના યુગમાં કોઈ વિડીયો વાયરલ થાય ત્યારે આખા પંથકમાં ચર્ચાઓ જગાવે છે. એક તરફ ભક્તોની આંખોમાં ઉમટેલો અહોભાવ હોય છે, તો બીજી તરફ વિજ્ઞાનના ચશ્મા પહેરીને તથ્યો તપાસતી આધુનિક પેઢી હૃદયની અતૂટ શ્રદ્ધાને ઠેસ પહોંચાડ્યા વગર અને અંધશ્રદ્ધાના ભ્રમમાં પડ્યા વગર વિડીયોના સત્યની વાત લાલા પર જ છોડી દઈએ. આપણે આ કાનૈયાને કઈ રીતે દૂધ પીવડાવતા તે જોઈશું. આ દૂધની ચમચી લઈ અને આ કાનો છે તેને આ રીતે પીવડાવતા અને દૂધ છે તે ચમચી પી જતા હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યું હતું. સાબરકાંઠામાં લાલાની લીલા. ચમચી મેલતા જ દૂધ ચટાક દઈને ગાયબ. ગિરધારીએ ઘરમાં બેઠા બેઠા દૂધના સબડકા ભર્યા. ગુજરાતની ધરતી હંમેશા અનોખી આસ્થા અને લોકવાયકાઓથી ભરેલી રહી છે, પરંતુ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવેલા બે દ્રશ્યોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર એક પછી એક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ઠાકોરજીની નાની મૂર્તિને દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. તલોદના રામપુરા કંપા અને હિંમતનગરના અત્રી ગ્રીન ફ્લેટ ખાતેથી સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જેવી જ કાનાની મૂર્તિની આગળ ચમચી ભરીને દૂધ રાખવામાં આવે છે કે તુરંત જ એ દૂધ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થતા જ લોકોમાં ભારે કૌતુક અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક જ એવા સમાચાર મળ્યા કે તેઓના ઘરે કાનો દૂધ પીવે છે. તો પહેલા તો વિશ્વાસ ના થયો, પરંતુ અમે અમારી નરી આંખે જોયું કે કાનો દૂધ પીતો હતો. પછીથી તો વિશ્વાસ આવી ગયો કે આમ બી અધિક મહિનો ચાલે છે, તો તેથી બધાના કાના દૂધ પીતા હતા, તો અહીંયા પણ દૂધ પીતું, એટલે આમ બી કાનાનો પરચો તો આપને ખબર જ છે, માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ. બાલ ગોપાલે સોશિયલ મીડિયા ગજવ્યું. તલોદમાં લાલજીએ સાક્ષાત દૂધ પીધું. કળિયુગમાં ઠાકોરજીનો પરચો. હવે જેમ જેમ આ વિડીયો સ્માર્ટફોનની સ્ક્રીન પરથી પસાર થતો ગયો તેમ તેમ લોકોની શ્રદ્ધા બેવડાતી ગઈ. કળિયુગમાં ઠાકોરજીએ સાક્ષાત હાજરી પુરાવી હોવાની ભાવના સાથે સોસાયટીમાં રહેતા લોકોમાં જાણે નાનકડો ઉત્સવ જામ્યો. કોઈ ઘટનાને ભગવાનની અસીમ કૃપા માની રહ્યું છે, તો કોઈ પોતાની આંખે આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈને હાથ જોડી જય શ્રી કૃષ્ણના નારા લગાવી રહ્યું છે. આખો પંથક અત્યારે કૃષ્ણમય બન્યો છે. અત્રી ગ્રીન્સ ફ્લેટમાં પટેલ ભરતભાઈના ઘરે રાત્રે શ્રી કૃષ્ણ ભગવાન દૂધ પીતા હતા એવા સમાચાર અમને મળ્યા હતા, તો અમે જોવા આવ્યા. રૂબરૂ અમને જોવાનો મોકો મળ્યો. અમને અતૂટ શ્રદ્ધા છે ભગવાન ઉપર. અમને આવો મોકો મળ્યો, અમે ધન્ય છીએ. કેવી ઘટના હતી? કેટલું દૂધ પીધું અને કોને કોને પીવડાવ્યું અને કેટલા સમય સુધી આ ચાલ્યું? અમે રાતે અંદાજે 11 વાગ્યા જેવું વાત મળી કે બધા કાનું દૂધ પીએરો. તે અમે બી દૂધને ખાંડવાળું કરીને નવસેકું કરીને પાવાનો ટ્રાય કર્યો. તે પહેલી ચમચી ના પીધી, પછી 3-4 ચમચી અમે બધાએ જોઈ કે કમ્પ્લીટ પી ગયા કાના. કે આવું અધિક માસમાં આવું પવિત્ર આવું બને એટલે મોટી જ વાત કહેવાય. આ તો આપણે ત્યાં મૂર્તિઓ દ્વારા દૂધ કે પાણી પીવાના કિસ્સાઓ અગાઉ પણ ચર્ચાના વિષય બન્યા છે. એક તરફ જ્યાં ભક્તો માટે શ્રદ્ધાનો અને ભગવાનના સાક્ષાત્કારનો પવિત્ર અવસર છે, ત્યાં બીજી તરફ વિજ્ઞાન આ ઘટનાને તદ્દન અલગ નજરથી જુએ છે. વૈજ્ઞાનિકો અને તર્કશાસ્ત્રીઓના મતે પથ્થર, ધાતુ કે માટીની મૂર્તિઓમાં રહેલા અતિ સૂક્ષ્મ છિદ્રો અને પૃષ્ઠતાણ તથા કેશાકર્ષણ નામના ભૌતિક શાસ્ત્રના નિયમોને કારણે દૂધ અથવા કોઈ પણ પ્રવાહી ઉપર તરફ ખેંચાય છે અથવા મૂર્તિની સપાટી પર ફેલાઈ જાય છે, જેથી તે ગાયબ થતું હોવાનો ભાસ થાય છે. જો કે તર્ક અને વિજ્ઞાન ગમે તે કહે, પણ જ્યારે વાત કાનાની ભક્તિની હોય ત્યારે તર્ક પાછળ છૂટી જાય છે અને માત્ર અખંડ શ્રદ્ધા જ પ્રબળ બને છે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.